મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમનો મહાનગરપાલિકાએ કબજો પરત લીધો છે। સ્ટેડિયમ ભાડે રાખનાર એજન્સી દ્વારા છેલ્લા 15 મહિનાથી કોન્ટ્રાક્ટની શરતો મુજબનું ભાડું ચૂકવવામાં ન આવતા મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી। લાંબા સમયથી ભાડું બાકી રહેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે। એજન્સી પાસેથી રૂપિયા 16 લાખનું ભાડું બાકી નીકળતું હોવાના કારણે મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો। સાથે જ એજન્સીની રૂપિયા 12 લાખની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી કાર્યરત એજન્સી સામે કાર્યવાહી કરી હવે સરદાર પટેલ સ્ટેડિયમનો વહીવટ મહાનગરપાલિકા દ્વારા સંભાળવામાં આવશે। મહેસાણાનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એક એજન્સીને જે તે સમયે ચલાવવા માટે આપેલું હતું અને મંથલી એ કોર્પોરેશનને પેમેન્ટ કરે બેચ ઉપર ચલાવવામાં આપેલું હતું, તો એને સમયસર ભાડું ચૂકવ્યું નથી અને એની એક રકમ જમા થઈ હતી। અમે એને વારંવાર નોટિસો આપી છતાં બી એને પે નથી કર્યું, તો અમે એનો કોન્ટ્રાક્ટ રદ કર્યો। એનું 15 મહિનાનું ભાડું બાકી હતું, પણ વચમાં એનું મેન્ટેનન્સ માટે ગ્રાઉન્ડ પણ રાખવામાં આવેલું હતું। એ બધું માઇનસ કરતા જોવા જઈએ તો 13 મહિનાનું ભાડું બાકી ગણી શકાય। હવે નવેસરથી શું કર્યું? નવેસરથી અમે કોર્પોરેશન જાતે જ હવે એનું રન કરવાનું હમણાં વિચાર્યું છે કે કોર્પોરેશન જાતે જ એને મેન્ટેન કરે અને જાતે જ રન કરે, આવો પ્લાન છે।